નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો। કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે 1354 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી શિક્ષણ પ્રત્યે લોકોના વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે। તેમણે શિક્ષકોને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ જવાબદારી સાથે કાર્ય કરવા અને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવા અનુરોધ કર્યો હતો। નાયબ મુખ્યમંત્રીએ વાલીઓને બાળકોના શિક્ષણની સાથે તેમના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે પણ ધ્યાન આપવા અપીલ કરી હતી। સાથે જ બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ગણતર અને જીવન મૂલ્યો સાથે સર્વાંગી વિકાસ તરફ આગળ વધારવા ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ 126 શાળાઓ કાર્યરત છે અને વર્ષ 2030 સુધીમાં તમામ શાળાઓમાં મોડેલ સ્ટુડિયો ઊભો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। ઉપરાંત ચાલુ વર્ષે 2 કોન્સેપ્ટ શાળાઓ શરૂ કરવાની પણ યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યના મંત્રી, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ, શાસન અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, શહેર ભાજપા પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મને આપના સૌના માધ્યમથી કહેવાથી એક ખૂબ આનંદની અનુભવ છું। તો આજે 24મા વર્ષમાં જે બાળકોનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી અને એમની સાથે સૌ વડોદરાના પદાધિકારીઓને અધિકારીઓ સાથે જોડાઈને આપણી શાળા મહારાણી શાંતાદેવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળા છે એમાં દરેક બાળકોને આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો ઉત્સવ મનાવ્યો। પ્રાઇવેટમાંથી કેટલાક બાળકો આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અત્યારે પ્રવેશ લઈ ચૂક્યા છે, કેમ કે અત્યારે પ્રાઇવેટ શાળાઓમાં દિન જે ફીસ હોય છે ખૂબ વધતી જતી હોય છે, જ્યારે આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બાળક આંગણવાડીથી 10 ધોરણ સુધીને ફ્રી ઓફ ચાર્જમાં ભણી શકે છે, કે આપણું બાળક એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર એ ભણતું હોય છે। એને આવવા જવાનું હોય, જમવાનું હોય, ડ્રેસ હોય, બૂટ મોજા હોય, શૈક્ષણિક કીટ હોય, બધી જ વસ્તુ એ લોકોને આપણે એમને આપતા હોઈએ છીએ। ત્યારે આપણે અહીંયા પહેલા 6 સ્કૂલો હતી ઇંગ્લિશ મીડિયમની, અત્યારે ગત વીકમાં આપણને મંજૂરી મળી બીજી 5 સ્કૂલોની, એટલે આપણે અત્યારે 11 સ્કૂલો ઇંગ્લિશ મીડિયમની છે ને એમાં પણ ખૂબ સારી મોટી સંખ્યામાં પ્રવેશ થઈ રહ્યો છે।